મિત્રો આપણે હજી અનિલભાઈની વાડીએ વિઝિટમાં છીએ. અનિલભાઈએ એક્સરે નું રિઝલ્ટ તો આપણને બતાવ્યું, પણ સાથે સાથે તેમના જીરાની અંદર આપણું જે પ્રોટેક્સ અને નિંજા આવે છે સુકારા માટેનું, તેમનો પણ આ જીરાની અંદર ઉપયોગ કરેલો છે. તો અનિલભાઈ પાસેથી આપણે આ બે દવાનું પણ રિઝલ્ટ જાણીશું. અનિલભાઈ જણાવજો આપને. જી, હવે આપણે 35 દિવસે આમાં લીલો સુકારો આવેલો હતો અને આમાં 5 વર્ષથી જીરું વાવીએ છીએ અને 35 દિવસ પછી મેં સ્પ્રે કરેલો અને લીલો સુકારો નાબૂદ થયેલ છે અને ગ્રોથ પણ સારો જોવા મળે છે, તમે જોઈ શકો છો. બરોબર. અનિલભાઈના કહ્યા પ્રમાણે આપણે જોઈએ તો આ છોડ છે એની અંદર સુકારો આવી ગયો હતો, પરંતુ સ્પ્રે કર્યા પછી આપણે જોઈએ તો એ સુકારો ત્યાં સ્ટોપ થઈ ગયો છે, આગળ ક્યાંય આપણને જોવા મળતો નથી. તો અનિલભાઈ આપણે આ પ્રોટેક્શન અને નિંજાનું માપ કેટલું રાખેલું છે? આપણે આ 2 એકર જમીન છે અને કિલોનું પ્રમાણ રાખેલ છે પ્રોટેક્સનું અને 1 લીટર નિંજા નાખેલ છે 5 વીઘામાં. બરોબર. તો કંપનીના કહ્યા પ્રમાણે આપણે 1 એકરમાં 500 ગ્રામ પ્રોટેક્સ અને 500 ml નિંજાનો ઉપયોગ કરેલો છે. તો અન્ય ખેડૂત મિત્રોને સુકારા માટે અનિલભાઈ આપણે પ્રોટેક્સ અને નિંજાની ભલામણ કરી શકીએ ખરા? 100%. આ વાપરવાથી ખર્ચ પણ ઓછો લાગે છે અને રિઝલ્ટ પણ સારું મળે છે. પ્રોટેક્સ અને નિંજા બંનેનો કોમ્બિનેશન કરી અને છાંટવું અને લાભ સારો મળે છે. ધન્યવાદ.